નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ધોરણ 9માં ચેપ્ટર 13ના લેક્ચર 3 તરફ જઈએ. તો સ્વાધ્યાય 13.1 આપણે જોયું તો પછી નળાકારના વક્ર સપાટીનું કુલ પૃષ્ઠફળ અને એક છેડેથી બંધ ક્ષેત્રફળનો આપણે સૂત્રો જોયા હતા. હવે વાત કરીએ આપણે ઉદાહરણ 3ની, પછી આપણે સ્વાધ્યાય 13.2 તરફ જઈએ. તો એક્ઝામ્પલ 3ની રકમ વાંચીએ. સાવિત્રીને તેના વિજ્ઞાનના પ્રોજેક્ટ માટે નળાકાર કેલિડોસ્કોપ બનાવવાનો પ્રોજેક્ટ મળેલ છે. એનું મોડેલ બનાવવા માંગે છે, તેની વક્ર સપાટી માટે એક ચાર્ટ પેપરનો ઉપયોગ કરે છે. વક્ર સપાટી બનાવવા માટે કેલિડોસ્કોપની લંબાઈ 25 સેમી અને ત્રિજ્યા આપી છે 3.5 સેમી. તો કેટલું ચાર્ટ પેપર વપરાય, કેટલા પેપરની જરૂર પડે? તો આપણે બસ આના આધારે ગણી શકીએ. કેલિડોસ્કોપ એટલે નળાકાર આકાર આપેલો છે આપણને, તો સીધે સીધું આપણે નળાકારની વક્ર સપાટી લખીએ તો ચાલે. તો અહીંયા લખું કેલિડોસ્કોપ માટે જરૂરી કાગળનું ક્ષેત્રફળ. કેલિડોસ્કોપ માટે જરૂરી કાગળનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર થશે 2 પાઈ r h, એટલે એની વક્ર સપાટી. તો 2 × 22 સપ્તમાંશ, ત્રિજ્યા આપી છે 3.5 એટલે 35 દશાંશ કહેવાય, અને ઊંચાઈ આપી છે 25 સેમી. ચલો છેદ ઉડાડીએ તો 7 વડે અહીંયા છેદ ઉડે એટલે 7 × 5 = 35 બરાબર. 22 × 5 = 110 એમ ગણતરી કરીએ તો ચાલે, એટલે અહીંયા 0 ઉડાડી શકાય. તો પહેલા ચલો 5 × 10 ઉડાડી દઈએ આપણે, એટલે આપણું કામ સેલ થઈ જાય. 5 × 2 એટલે 10 ઉડી ગયા. 22 નો 25 નો ગુણાકાર કરીએ, 25 × 50, 50 × 11 એટલે 55, 550 સેમી સ્ક્વેર. કેટલા કાગળની જરૂર પડે? તો માટે જરૂરી કાગળનું ક્ષેત્રફળ અથવા 550 સેમી સ્ક્વેર કાગળની જરૂર પડે, એમાં આખા વાક્યમાં જવાબ પૂરો કરી શકીએ. માટે 550 સેમી સ્ક્વેર કાગળની જરૂર પડે. આ રીતે આપણો પ્રશ્ન પૂરો થઈ શકે. એક્ઝામ્પલ 3. હવે સીધો સ્વાધ્યાય આવે છે, સ્વાધ્યાય તરફ જઈએ આપણે. ચલો સ્વાધ્યાય 13.2 નો પ્રશ્ન 1 જોઈએ. લંબવૃત્તીય નળાકારની ઊંચાઈ 14 સેમી. નળાકાર કેટલો ઊંચો છે? તો તમને ઊંચાઈ 14 સેમી આપી. વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપ્યું 88 સેમી સ્ક્વેર. તો પાયાનો વ્યાસ શોધો. તો આપણે બે સૂત્રો જાણતા હતા નળાકારની વક્ર સપાટીનું, એક 2 પાઈ r h ને બીજું પાઈ d h. જો સીધો વ્યાસ મળી જતો હોય તો આપણને શું વાંધો d મૂકવામાં? તો આપણે એ રીતે મૂકી શકીએ. માટે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર, ક્ષેત્રફળ તમને ઓલરેડી આપી દીધું રકમ 88 સેમી સ્ક્વેર. સૂત્ર કોઈ તો પાઈ dh, 2 પાઈ r h ના બદલામાં પાઈ dh પણ લખી શકાય, આપણને ખબર છે. મેં એટલા માટે લખ્યું કારણ કે વ્યાસ શોધવાનું કીધું હતું. તો અહીંયા જોજો 22 સપ્તમાંશ પાઈ ની વેલ્યુ અને d એમને એમ રાખીએ. ઊંચાઈ તમને 14 આપી છે બરાબર 88. આપણે છેદ ઉડાડીએ તો 7 × 2 = 14, 22 × 2 = 44 થયા, એટલે અહીંયા થશે 44 × d બરાબર 88. માટે આપણે d બરાબર 44 ભાગાકાર હોય એટલે 88 ભાગ્યા 44, માટે d બરાબર 2. 44 વડે 88 ભાગ્યા એટલે 2 સેમી આ વ્યાસ આવે. એટલે આપણે આખા વાક્યનો જવાબ આપી શકીએ. માટે પાયાનો વ્યાસ 2 સેમી થાય. ઓકે, આ રીતે પ્રશ્ન 1 સોલ્વ થઈ શકે. લખી દેજો આ પ્રશ્નો. ચલો પ્રશ્ન 2 જોઈએ. ધાતુના પતરામાંથી 1 મીટર ઊંચાઈ અને 140 સેમી પાયાના વ્યાસવાળી બંધ નળાકાર ટોકી બનાવી છે. તો કેટલા ચોરસ મીટર પતરાની જરૂર પડે? અહીંયા માંગ્યું છે ચોરસ મીટર, એટલે આ સેમીમાં જે ફેર આપ્યું છે ને આપણને મીટરમાં ફેરવી દેવું પડે. તો અહીંયા પહેલા લખી દઈએ કે ઊંચાઈ આપેલી છે h બરાબર 1 મીટર, વ્યાસ આપેલો છે d બરાબર 140 સેમી બરાબર 1.4 મીટર. પણ અહીંયા જો બંધ નળાકાર ટોકી બનાવી છે ને એટલે આપણે ત્રિજ્યાની જરૂર પડે. તો અહીંયા લખી દઈએ. માટે r બરાબર d/2 એટલે વ્યાસ ભાગ્યા 2, મતલબ 1.4 ભાગ્યા 2,
એટલે 0.7 થાય અથવા તમે 7 દશાંશ લખો તો પણ ચાલે આટલા મીટર બન્યા ચલો બંધ નળાકાર ટોકીનું આપણે સૂત્ર લખીએ બંધ નળાકાર ટોકીનું કુલ પૃષ્ઠફળ એટલે બંધ નળાકાર માટે 2πr કોમન નીકળે એટલે અંદર રહેશે h + r ચલો માપ લખીએ 2 * 22 સપ્તમાંશ ગુણ્યા ત્રિજ્યા 7 દશાંશ આપણે લખી શકાય 7 દશાંશ જ્યારે અહીંયા શું રહેશે ઊંચાઈ આપેલી છે 1 મીટર વત્તા ત્રિજ્યા 0.7 આમ લખીએ તો ચાલે વાંધો નહીં કારણ કે એનો સરવાળો કરવાનો છે તો અહીંયા 7 7 ઉડાડી શકાય તો 22 * 44 ભાગ્યા 10 એટલે 4.4 કહેવાય ગુણ્યા 1 વત્તા 0.7 એટલે 1.7 હવે આ બેનો ગુણાકાર કરીએ આપણો જવાબ તો અહીંયા જોજો 44 * 17 અથવા 44 નીચે રાખીએ મજા આવશે અહીંયા જોજો 17 * 44 તો 0 17 * 68 ફરીથી 17 * 68 એટલે 8 8 * 14 વધી 1 7 748 થયા 748 થયા પણ એમાંથી 2 પોઈન્ટ કપાશે ને કારણ કે આનો એક ને આનો એટલે 7.48 મીટર સ્ક્વેર આ જવાબ આવ્યો ચોરસ પતરાનો એટલે તમે આખા વાક્યમાં જવાબ આપી શકો માટે ટોકી બનાવવા માટે પતરાની ટોકી બનાવવા માટે 7.48 મીટર સ્ક્વેર પતરાની જરૂર પડે માટે 7.48 મીટર સ્ક્વેર પતરાની જરૂર પડે આગળ ટોકી બનાવો એવું લખો તો ચાલે અને આટલા છોડ દો તોય ચાલે બરાબર તો આ રીતે આપણો પ્રશ્ન થશે પ્રશ્ન 2 પૂરો ચલો પ્રશ્ન 3 સમજીએ ધાતુની એક પાઇપ 77 સેમી લાંબી છે તેના 8 છેદનો અંદરનો વ્યાસ 4 સેમી બહારનો વ્યાસ 4.4 સેમી છે તો તેની અંદરની વક્ર સપાટી અને બહારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો આપણે આકૃતિ પહેલા દોરીએ તો જોજો અહીંયા દાખલા તરીકે આ એક ધાતુની પાઇપ બરાબર પછી પાઇપ છે એટલે અંદરથી ભાગ પોલો હોય એટલે આટલી જાડી પાઇપ છે માની લઈએ આ રીતે તો પહેલો પ્રશ્ન છે અંદરની વક્ર સપાટીનો શોધો એટલે અંદરની આ વળેલી સપાટીનું શોધવાનું પછી બીજો પ્રશ્ન બહારની વક્ર સપાટીનો અને ત્રીજો પ્રશ્ન કુલ પૃષ્ઠફળ શોધવાનું કુલ પૃષ્ઠફળમાં યાદ રાખજો પાઇપ છે એટલે અંદરની બહારની અને બાકી આ ધાર જે પટ્ટો આવ્યો ને ઉપર નીચે પટ્ટાનું પણ આપણે શોધવું પડે શોધી કેવી રીતે ગણી શકાય સમજાવજો પહેલા વ્યાસ આપેલા અંદરનો વ્યાસ કેટલો આપેલો અંદર નાનું નળાકાર એટલે આપણે સ્મોલ આર લઈએ અંદરનો વ્યાસ આપેલો છે d = 4 સેમી એટલે તમે કદાચ ત્રિજ્યા લખવી હોય તો લખી શકો r = 4/2 = 2 સેમી પછી બહારનો વ્યાસ d = 4.4 સેમી માટે બહારની ત્રિજ્યા 4.4/2 એટલે કે 2.2 સેમી આ રીતે લખી શકાય ચલો પહેલા અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધી લઈએ તો અહીંયા લખીએ નળાકાર અથવા પાઇપની અંદરની વક્ર સપાટી એમ લખો તો ચાલો નળાકારની જગ્યાએ પાઇપ પોતે નળાકાર છે ને એટલે પાઇપની અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર પાઈ dh રાખીએ તો આમાં વાંધો ના આવે કારણ કે વ્યાસની સીધી ગણતરી થઈ જાય ત્રિજ્યાની જરૂર તો આપણે છેલ્લે તળિયું શોધવા માટે જરૂર પડે એટલે હું અહીંયા લખું ગણતરી અહીંયા કરું પાઈ એટલે 22 સપ્તમાંશ ગુણ્યા વ્યાસ કેટલો આપેલો તો આપણને જો અંદરનો વ્યાસ 4 અને ઊંચાઈ આપેલી છે અહીંયા લખેલું છે પાઇપ 77 સેમી લાંબી છે એટલે 77 ચલો 77 ને તમે 7 વડે છેદ ઉડાડી શકો એટલે થશે અહીંયા 11 આનો ગુણાકાર કરીએ તો 22 * 88 88 નો 11 નો ગુણાકાર કરીએ તો 8
8 દુ 16, 8 ને 1 9, 968 સેમી સ્ક્વેર. આ પરિણામ 1 આવી. અંદરની વક્ર સપાટી આવી. હવે બહારની વક્ર સપાટી. પાઇપની બહારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે પાઈ ડીએચ જ થશે, પણ અહીંયા કેપિટલ ડી લખીએ ભૂલ ના પડે માટે. તો માપ અહીંયાથી લખીએ એટલે કેટલો થશે 22/7 ગુણ્યા અહીંયા વ્યાસ છે 44/10 ગુણ્યા ઊંચાઈ તો 77 જ રહેશે. તો આમ છેદ ઉડાડી આપણે 7 અહીંયા ઉડાડીએ એટલે અહીંયા થશે 11. આ બધાનો ગુણાકાર કરી દઈએ તો જોજો 11 નો 22 નો ગુણાકાર એટલે 132 ગુણ્યા 4 કર્યા હતા આપણે એટલે 968 હતા. અહીંયા 11 નો 22 નો ગુણાકાર એટલે 132 ને 44 વડે ગુણી દઈએ. અહીંયા રફ ફોર્મ કરીએ 132 અને 44 8 13 4 52 ફરીથી 8 0 1 એટલે 7 ને 8 5. 1 મિનિટ ભૂલ થતી હોય તો ફરીથી જોઈ લઈએ. 0 4 દુ 8 4 તરી 12 વધી 1 4 ને 5 5 28 મૂક્યા તો 8 8 ને 2 10 ની વધી 1 7 ને 1 8 અને 5 9 5808 પોઈન્ટ કપાશે ને આમાંથી 1 બરાબર. છેદ ઉડાડી દો. એક મિનિટ સોરી ગુણાકારમાં ભૂલ છે. આનો ગુણાકાર જોજો 22 ગુણ્યા 11 એટલે 242 થાય. 22 ગુણ્યા 11 242 એને 44 વડે આપણે ગુણવાના છે. 0 8 24 96 8 814 વધી 1 10 916 વધી 1 10748 કેટલો થશે 10648. ફરીથી જોઈ શકો તમે 8 8 914 વધી 1 9 ને 10 916 વધી 1 9 ને 10 એટલે 10648. પોઈન્ટ કપાશે ને એક પોઈન્ટ એટલે 10 64.8. આનો જવાબ થશે. અહીંયા આપણે લખી દઈએ જગ્યા ન હોવાથી 10 64.8 cm આપેલું છે cm સ્ક્વેર. પરિણામ 2 આવી ગયું. બરાબર. પરિણામ 3 શોધીએ પછી આપણે ત્રણેયનો સરવાળો કરીએ ત્યારે કુલ પૃષ્ઠફળ મળે. પહેલું પરિણામ કયું આવ્યું તો પહેલો પ્રશ્ન હતો અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો, શોધી દીધું. પછી બહારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો, નીચે શોધી દીધું. હવે તેનું કુલ પૃષ્ઠફળ, પણ કુલ પૃષ્ઠફળ ગણવા માટે આપણે શું કરવું પડે જો તમને આકૃતિ બતાવી દઉં. આ ધાર છે ને એનું પહેલા માપ શોધી દેવું પડે. આપણને ખબર છે આપણા જોડે અંદરની વક્ર સપાટી બહારની સપાટી છે પણ આ ધાર ગણવી પડે ને. તો ધાર એટલે મોટા વર્તુળના ક્ષેત્રફળમાંથી નાના વર્તુળનું, મોટા વર્તુળનું ક્ષેત્રફળ આટલું છે માનો, નાના વર્તુળનું આટલું છે. તો પહેલા આખા વર્તુળના ક્ષેત્રફળમાંથી નાના વર્તુળનું ક્ષેત્રફળ બાદ કરી દે એટલે પટ્ટાનું માપ આપણા જોડે આવી જાય. પણ આવા બે પટ્ટા છે, નીચે છે ને એવું ને એવું ઉપર છે. તો પછી આપણે ગણતરી આ રીતે કરી શકીએ. આની જોજો ચલો આપણે તળિયાનું ક્ષેત્રફળ ગણી લઈએ. તો અહીંયા લખાય કે બંને છેડા ક્ષેત્રફળ. તો બે છેડાનું આપણે એક વર્તુળનું બતાવીને એવા બે વડે ગુણવાના છે. તો બે વડે સૂત્રને ગુણી દઈએ કે πr² ઓછા πr². મોટા વર્તુળમાંથી નાનું વર્તુળ બાદ કરવાનું એટલે મોટી ત્રિજ્યા નાની ત્રિજ્યા લીધી. કોમન શું નીકળ્યો? હજુ પાઈ નીકળ્યો તો બે પાઈ કોમન કાઢી લઈએ તો r² - r². સાદું રૂપ આપીએ તો 2 ગુણ્યા 22/7. અહીંયા r કેટલો 2.2 એનો વર્ગ, 2.2 એનો સ્ક્વેર માઈનસ એકલા 2 એનો સ્ક્વેર. સાદું રૂપ આપીએ આપણે તો કેટલા થાય અહીંયા જોજો 2 ગુણ્યા 22/7 કૌંસમાં 22 નો વર્ગ 484 એટલે 4.84 ઓછા 4.
मतलब 2 ગુણ્યા 22 સપ્તમાંશ ગુણ્યા 484 ની 4 જાય એટલે 0.84 मतलब 84/100 આ રીતે લખી શકાય 0.84 એટલે તો 7 વડે આપણે છેદ ઉડાડીએ 12 * 84 હવે આ બધાનો ગુણાકાર કરવાનો રહ્યો ગુણાકાર કરીને 2 પોઈન્ટ કાપી લઈએ તો અહીંયા જોજો 22 * 44 44 ગુણ્યા 12 કરવા છે આપણે 44 ગુણ્યા 12 તો 44 * 44 44 * 88 8 2 528 ગયા તો 528 થી 2 પોઈન્ટ કાપી લઈએ એટલે 5.28 સેમી સ્ક્વેર આ બે તળિયાને ઉપર જે થોડા થોડા ભાગ વળેલા હતા એનું ક્ષેત્રફળ આપણે જોડે કયા ભાગ વળેલા તો અહીંયા આ બાદ થોડી થોડી જગ્યા દેખાય છે એની આપણે વાત કરીએ ચલો હવે બધાનું ટોટલ માંગ્યું છે કુલ પૃષ્ઠફળ તો જોઈ દઈએ એટલે માટે કુલ પૃષ્ઠફળ એટલે પહેલું કેટલું હતું 968 વત્તા 1064.8 વત્તા 5.28 સાદુરૂપ આપી દી બધાને તો ટોટલ થશે પહેલા 8 પછી 2 અને 8 10 ની 0 વધી 1 5 ને 6 100 ને 4 10 10 ને 8 18 નો આટલો વધી 1 6 ને 7 7 ને 13 વધી 9 ને 10 ચલો 10 ની 0 વધી 1 અને 1 ને 2 એટલે 2038.08 cm2 આટલું એનું ક્ષેત્રફળ થાય કુલ સપાટી ગણી દેજો દાખલો ભૂલ ન થાય માટે ખાસ ધ્યાન રાખીને જોઈ લેજો ચલો હવે પ્રશ્ન આપણે 4 જોઈએ કે 120 સેમી લંબાઈવાળા રોલરનો વ્યાસ 84 સેમી છે તો રમતના મેદાનને સમતલ બનાવવા માટે એને 500 આંટા મારવા પડે તો રમતના મેદાનનું ક્ષેત્રફળ કેટલા ચોરસ મીટર હશે અહીંયા ધ્યાન આપજો છેલ્લે માંગ્યું છે કેટલા ચોરસ મીટર હશે मतलब तुम माप सेंटीमीटर में आपे ने પહેલાથી મીટરમાં ફેરવી દઈએ રોલરની લંબાઈ એટલે આપણે એની ઊંચાઈ ગણાય નળાકારની તો આપણે લખી દઈએ કે અહીં h બરાબર 120 સેમી એના મીટરમાં ફેરવીએ તો 1.2 મીટર એવી રીતે વ્યાસ આપેલો છે 84 સેમી તો એના મીટરમાં ફેરવીએ તો 84/100 મીટર આમ લખી શકાય સીધે સીધું હવે રોલરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું છે શોધીએ 500 આંટા મારવા પડે 500 આંટા પછી ગણી પહેલા એક રોલરનું ગણી લઈએ સીધું સીધું સૂત્રને 500 વડે ગુણી દઈએ તો એ સાચો જવાબ આવે પણ આપણે પદ્ધતિસર લખીએ રોલરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ વ્યાસ આપે છે તો ડાયરેક્ટ વ્યાસની મદદથી ગણીએ પાઈ dh એટલે કે 22 गुण्या 84/100 गुण्या हाइट કેટલી આપેલી છે તો 12/10 બરાબર તો આપણે આનો છેદ ઉડાડીએ તો 12 * 84 એટલે 12 84 ને 7 વડે ભાગીને 12 જ આવે 12 નો વર્ગ 144 144 22 વડે ગુણી દઈએ અને પછી 3 પોઈન્ટ કાપી લઈએ તો અહીંયા રફ કામ જોઈએ 144 ગુણ્યા 22 288 ફરીથી 288 બે વડે ગુણ્યા 288 થાય તો 8 16 નો સગડો વધી 10 ને 11 3168 થયા તો અહીં આપણે ગુણાકાર લખી શકીએ 3168 પણ આ 3 આપેલા છે તો પોઈન્ટ કાપી એટલે અહીંયા લખાય 3.168 મીટર સ્ક્વેર નીચે 100 અને +10 એટલે 1000 મતલબ આ રીતે પોઈન્ટ કાપી શકાય આ રોલરની વક્ર સપાટીનો હોય તો મતલબ એક આંટામાં આટલી જમીનનું ક્ષેત્રફળ જમીન સમતલ બને તો અહીંયા લખીએ માટે 500 આંટામાં સમતલ બનતી જમીનનું કુલ ક્ષેત્રફળ એટલે 500 ગુણ્યા 3168 આમાંથી પોઈન્ટ કાઢી લઈએ તો નીચે 1000 લખાય કારણ કે 3 ના 1 ના પોઈન્ટ ના પછી 3 વગડા એટલે નીચે 1000 લખાય ચલો છેદ ઉડાડીએ બરાબર 5 એ ઉડાડીએ તો અહીંયા 2 રહેશે 2 વડે 3168 આપણે ભાગી દઈએ તો જવાબ આવશે 2 * 2 15 * 30
8 દુ 16 અને 4 દુ 8 15,084 મીટર સ્ક્વેર જમીન સમતલ બની હશે કે કેટલા ચોરસ મીટર જમીન સમતલ બની હશે તો મીટર સ્ક્વેર એટલે ચોરસ મીટર જ કહેવાય આ રીતે આપણો પ્રશ્ન 4 પૂરો થાય છે લખી દેજો તમે ચલો પ્રશ્ન 5 જોઈએ એક નળાકાર થાંભલાની ઊંચાઈ 3.5 મીટર અને વ્યાસ 50 સેમી 1 મીટરમાં આપ્યું છે અને 1 સેન્ટીમીટરમાં માપ આપ્યું છે થાંભલાની વક્ર સપાટીને રંગવાનો ખર્ચ પ્રતિ મીટર સ્ક્વેર એટલે ભાવ મીટર સ્ક્વેર પ્રમાણે આપ્યો રૂપિયા 12.50 હોય તો રંગકામ માટે કુલ ખર્ચ શોધો તો પહેલા આપણે મીટરમાં ફેરવી દઈએ અહીંયા જોઈએ પહેલા ઊંચાઈ તો આપણને ખબર છે 3.5 મીટર આપેલી છે વ્યાસ 50 સેમી આપેલો છે એના મીટરમાં ફેરવીએ એટલે 50 ભાગ્યા 100 એટલે મીટર થઈ ગયા मतलब 0 0 ઉડાડો તમે 1/2 મીટર એમ લખી શકાય 5 દશાંશ मतलब 1/2 મીટર ચલો સીધે સીધું વ્યાસનો ઉપયોગ કરીને જ ગણતરી કરી દઈએ કારણ કે એટલી વક્ર સપાટી શોધવાની કીધી છે તો થાંભલાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે પાઈ dh तो मतलब 22/8 गुण્યા d એટલે 1/2 અને ઊંચાઈ આપે છે 35/10 3.5 નો મતલબ થાય 35/10 તો ચલો અહીંયા છેદ ઉડાડી શકીએ 7 5 35 બરાબર બે વડે અહીંયા ઉડાડી શકાય 11 બીજા કલરનો આપણે ઉપયોગ કરીએ જોજો અહીંયા બે વડે 22 ને ભાગીએ એટલે 11 11 5 55 ભાગ્યા 10 એટલે તમે 5.5 એમ જવાબ કહી શકો મીટર સ્ક્વેર 1 મીટર સ્ક્વેર ના 12.5 રૂપિયા છે તો એ પ્રમાણે ગણતરી કરીએ 1 મીટર સ્ક્વેર સપાટી રંગવાનો ખર્ચ બરાબર 12.50 માટે 5.5 મીટર સ્ક્વેર સપાટી રંગવાનો ખર્ચ કેટલો પ્રશ્નાર્થ ચિહ્ન તો સાદુરૂપ અહીંયા લખું છું 5.5 એટલે 55/10 ગુણ્યા 125/10 તમે અહીંયા 50 ભાગ્યા 100 લખો તો 10 તો ડાયરેક્ટ ઉડી જાય 125/10 અથવા કોઈ એમ લખો કે ભાઈ 1250 તો ચલો 0 0 તો ઉડી જવાનું છે આમાં છેદ ઉડું પણ ઉડાડવાની આનો ગુણાકાર કરી દઈએ અને પછી આપણે પોઈન્ટ કાપી લઈશું તો તમને ગુણાકાર કરી આપું રફ ફોર્મમાં જો 125/55 સોરી ગુણ્યા 125 ગુણ્યા 55 એટલે 125 5 ગુણ્યા 625 ફરીથી 625 5 7 8 6 68 75 કેટલો જવાબ આવ્યો તો અહીંયા સાઈડમાં લખું છું 68 75 પણ 1 ને 2 એટલે 10 છે 10 10 100 100 એટલે 2 પોઈન્ટ કપાય 68 રૂપિયા અને 75 પૈસા ખર્ચ થાય ચલો અહીંયા આપણો નળાકાર પૂરો થાય છે બાકીના દાખલા અભ્યાસક્રમમાં લીધેલા નથી આ વખતે એટલે આપણે એમાં સોલ્વ નહીં કરીએ આના પછી આકાર શંકુ આકાર આવે છે એ જોઈએ પહેલા આટલું તમે પૂરું કરી દો चलो આપણે શંકુ આકાર સમજી લઈએ તો શંકુ જનરલી આપણે વાત કરીએ આકારની તો શંકુ આકાર ક્યાં ક્યાં આપણને જોવા મળે તો એક તો આઈસ્ક્રીમનો કોન પછી જોકરની કેપ ટોપી અથવા કોઈનો બર્થડે હોય તો બર્થડે વાળા વ્યક્તિ પહેરી હોય ને કેપ પછી શંકુ આકારના તંબુ જોવા મળી શકે કેરોસીન તેલ વગેરે માપવાના માપિયા શંકુ આકારના હોઈ શકે તો આવા ઘણી જગ્યાએ તમને શંકુ આકાર જોવા મળે એ શંકુ આકાર સમજી લઈએ પછી એના સૂત્રો સમજીએ તો આકાર આપણે દોરીએ અહીંયા જોજો શંકુ તો આ રીતે આપણે એક શંકુ આકાર વિચારીએ તો એનું તળિયું વર્તુળ હોય એટલે અહીંયા વચ્ચોવચ્ચેનું કેન્દ્ર મતલબ આટલી એની ત્રિજ્યા કહેવાય અને તળિયું કેન્દ્રથી સીધી ટોચ સુધીનું સીધું અંતર એ ઊંચાઈ કહેવાય તો ઊંચાઈ માટે h લખાય
ત્રિજ્યા માટે આપણે r લખીએ છીએ, r એટલે ત્રિજ્યા, અને આ છે ને એની ત્રોસી ઊંચાઈ કહેવાય, ત્રોસી ઊંચાઈ એટલે l, બરાબર. આની વિગતે વાત કરી લઈએ પછી આપણે ગણતરી કરીએ. અહીંયા જોજો, ઊંચાઈ અને ત્રિજ્યા બંને કાટખૂણો બનાવે છે. કાટખૂણો બનાવે એટલે આપણો કાટકોણ ત્રિકોણ બન્યો, તો મતલબ આ કર્ણ કહેવાય. એટલે આપણે સમજીએ તો અહીં શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ જોઈએ. પહેલા એની વિગતો સમજી લઈએ કે h એટલે ઊંચાઈ, r એટલે ત્રિજ્યા, પાયાની ત્રિજ્યા અથવા ત્રિજ્યા જે કોઈ, અને l એટલે ત્રોસી ઊંચાઈ, ત્રાસી ઊંચાઈ. તો શંકુની વક્ર સપાટીનું સૂત્ર શોધવા માટે સૂત્ર શંકુની વક્ર સપાટી એટલે આ બધો વળેલો ભાગ કહેવાય, આ એની વક્ર સપાટી ગણાય. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે પાઈ r l, ત્રિજ્યા અને ત્રોસી ઊંચાઈના ગુણાકારને પાઈ વડે ગુણી એટલે એની વક્ર સપાટી મળી જાય. ચલો, કેટલીક વખત આપણા જોડે એવો શંકુ આપેલો હોય કે ભાઈ તળિયું પેક હોય, મતલબ બંધ હોય. આ તો ખરી એની વક્ર સપાટી, પણ એમાં તળિયું ઉમેરી એટલે બંધ શંકુનું કુલ પૃષ્ઠફળ થઈ જાય. વક્ર સપાટીનું તળિયું 2 ગણું પડે, તો એની વાત કરી લઈએ. બંધ શંકુનું કુલ પૃષ્ઠફળ એટલે પાઈ r l, મતલબ વક્ર સપાટી વત્તા તળિયું પેક કરવાનું. તળિયું કેવું છે તો વર્તુળાકાર એટલે પાઈ r સ્ક્વેર. આ બંનેમાંથી કોમન શું નીકળે? પાઈ r. તો મતલબ અહીંયા l વધશે અને આ બાજુમાં r નો સ્ક્વેર એટલે એક r વધશે. પાઈ તો r નીકળી ગયું કોમન એટલે. તો આ બંધ શંકુનું કુલ પૃષ્ઠફળ થયું. કેટલાક પ્રશ્નો એવા છે જેમાં આ બે માપ આપ્યા છે, l ના આપ્યો તો આપણને ખબર છે l ની બધાની જરૂર પડે. તો l શોધવા માટે પાયથાગોરસ પ્રમાણે સૂત્ર થશે l નો વર્ગ બરાબર h નો વર્ગ વત્તા r નો વર્ગ. એટલે આની મદદથી તમે ત્રોસી ઊંચાઈ શોધી શકો. માનો તમને l ને h આપ્યો, આપણે સૂત્રમાં r ની જરૂર પડે, તો r શોધવું હોય તો પણ આના સૂત્રથી શોધી શકાય. આ બેની વેલ્યુ મૂકીએ તો r મળે, આ બેની વેલ્યુ મૂકીએ તો l મળે, અને પહેલાની છેલ્લાની વેલ્યુ મૂકીએ તો h મળે. આ રીતે આપણે ગણતરી કરી શકીએ. બરોબર. તો આ એકમો ખાસ લખી દેજો તમે. આકૃતિ દોરી આ શંકુની પહેલા 3 અર્થ સમજાયા: ઊંચાઈ, ત્રિજ્યા અને ત્રોસી ઊંચાઈ. ત્રોસી ઊંચાઈને તિર્યક ઊંચાઈ તરીકે પણ ઓળખવામાં આવે છે. કેટલાક રકમની અંદર તિર્યક ઊંચાઈ લખેલું હોય તો એનો અર્થ ત્રોસી ઊંચાઈ થાય છે. બરાબર. પછી વક્ર સપાટી, કુલ ક્ષેત્રફળ, બંધ શંકુનું અને l². આ પ્રમાણે તમે સોલ્વ કરી દેજો અથવા ગણતરી લખી દેજો. ચલો આપણે એક્ઝામ્પલ 4 જોઈએ શંકુનું. જેની ત્રોસી ઊંચાઈ 10 સેમી અને પાયાની ત્રિજ્યા 7 સેમી હોય એવા લંબવૃત્તીય શંકુની વક્ર સપાટી. આમાંથી માપ લખી દઈએ. ત્રોસી ઊંચાઈ એટલે l, એનું માપ 10 સેમી આપ્યું છે અને પાયાની ત્રિજ્યા 7 સેમી એટલે r બરાબર 7 સેમી. એવા લંબવૃત્તીય શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. આપણે લખીએ માટે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે પાઈ r l. માપ લખીએ 22/7 ગુણ્યા ત્રિજ્યા કેટલી આપેલી 7 અને ત્રોસી ઊંચાઈ 10 આપેલી. આપણને ખબર છે આમ 7 7 ઉડાડી શકાય, તો પછી જવાબ આવે 22 ગુણ્યા 10 એટલે 220 સેમી સ્ક્વેર. આ શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ થાય. આ રીતે ગણી શકાય. બરોબર. તો એક્ઝામ્પલ 4 છે. હવે 5 અને 6 એને કેન્સલ કરેલા છે, એટલે તમારે ગણવો હોય તો ટ્રાય કરજો, વાંધો નહીં, ગણી શકાય. ના ભાવે કદાચ તો મને મેસેજ કરજો, હું સમજાવીશ. એ સિવાય સ્વાધ્યાય 13.3 આવશે. હવે શંકુ આધારિત બધા દાખલાઓ છે, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.